વડનગરના ગોપાલજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજે 114મી રથયાત્રા નીકળી જય માખણછોડ જય રણછોડનાથ જય જગન્નાથ અંતર્મતથી દાદ સાથે રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। પૂજ્ય સ્વામી શ્રી 1008 શ્રી વેંકટાચાર્યજી અનિરુદ્ધ સિદ્ધાચાર્યજી મહારાજની ગાદીપતિ ચાદોદના વરદસ્તે ગોપાલજી મૂર્તિ પ્રતિમાને અંતર્મનથી બપોરના 2 વાગે આરતી કરી તેને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું। વડનગરના નદીઓ દરવાજા તેમજ અર્જનબારી દરવાજા, અમરથોડ દરવાજા, પીઠોરી દરવાજા, ઘાસકોડ દરવાજા, અમતોલ દરવાજા એમ 6 દરવાજાએ ગોપાલજી ભગવાનની મૂર્તિની પ્રતિમાને રથમાં બેસીને પ્રદક્ષિણા કરી હતી। સેબડવાડા મુસ્લિમ સમુદાયના લોકોએ 114મી રથયાત્રાને સ્વાગત કર્યું હતું। એવું કહેવાય છે કે વર્ષમાં એકવાર ભગવાન ગોપાલજી વડનગરની નગર ચર્ચાએ કરે છે। રથયાત્રાના દિવસે ગોપાલજી મંદિરના સવારે ખીચડી અને ગુવારના શાકનો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। મગ, કાકડી અને જાંબુ અને બુંદીનો પ્રસાદ હોય છે, પરંતુ આ વખતે કાળમાં અધિક માસ હોવાથી જાંબુ વહેલા આવીને જતા રહ્યા છે। જાંબુના પ્રસાદની જગ્યાએ ખજૂરનો પ્રસાદ જોવા મળ્યો હતો। ખરેખર પાણી, ઠંડા પીણા, છાશ, ચા જેવા કેમ્પને આ રથયાત્રામાં સેવા કરી તેને ભગવાન ગોપાલજી મૂર્તિની પ્રતિમાનો રથનું ભવ્ય સ્વાગત અને આરતી કરી હતી। જે કે સિંગુ સાથે જીગર પટેલ, વડનગર।